વિસ્મય વાર્તા પઠનના દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. આજે 1 જાન્યુઆરી 2025 નવા વર્ષમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. અમારી સમગ્ર વિસ્મય ટીમ વતી અમે આપ સર્વ દર્શકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. 2024નું વર્ષ આપનું ખૂબ સરસ ગયું હશે. 2025નું આવનારું વર્ષ આપનું ખૂબ સરસ નીવડે એવી ખૂબ બધી શુભકામનાઓ. આજના લેખક છે હેમાલી સ્વાદિયા. જામનગરના છે, વ્યવસાય શિક્ષક છે અને ગુજરાતી ભાષાના દરેક પ્રકારમાં કામ કરે છે. પણ ટૂંકી વાર્તાઓ લખવામાં એની પકડ ખૂબ બધી છે. એણે લગભગ 150 કરતાં વધારે વાર્તાઓ લખી છે અને અલગ અલગ મેગેઝિનમાં અને મેગેઝિનમાં એમની વાર્તા અચૂક છપાતી રહે છે. પ્રતિલિપિમાં એના 40,000 કરતાં વધુ ફોલોઅર્સ છે અને શિક્ષકોને પતંજલિ યોગ શીખવવા માટે એમને 3 વાર સન્માન પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આવા ગુજરાતી ભાષાના કામ કરતા લેખકનું સરસ મજાની વાર્તા લઈને આજે નવા વર્ષે આપણે ઉપસ્થિત થયા છીએ. એમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે એમની આ ટૂંકી વાર્તા સાદર. વાર્તામાં કાઠિયાવાડી લઢણ છે, એ આપને ખરેખર ખૂબ ગમશે. વાર્તા છે મૂર્ખી. એલી અહીં કાં ઊભીશ? આ ખબર છે ને આજે હું આ તને કહું છું બેરી છો. પણ સૌલીને આજે કાંઈ સંભળાતું ન હતું. એની જીગરજાન બહેનપણી જુમી એને ક્યારની બોલાવતી હતી. એ જ વખતે બરાબર ગાડું નીકળ્યું. આમ સફેદ કેડિયું, સફેદ ધોતિયું, માથે લાલ સાફો અને પોતાના બળદોને પ્રેમથી ડચકારતો કેશવ નીકળ્યો. હાલો મારા બપલિયા, મારા ગોવિંદ, મારા ગોપાલ. સૌલી એકી ટસે કેશવ સામે જોઈ રહી અને આજુબાજુનું બધું એને દેખાતું બંધ થઈ ગયું. એ આમ ટસ કરીને જોઈ રહી. જુમીએ એને હાથનો ઠોસો માર્યો. એ હાલ મુઈ, આ તારો બાપ ઊભો હશે શિરામણની રાહ જોઈને. તને મેં કીધું તું, આ કાલે જ કીધું તું, હાલ હાલ હાથીકડા લઈ આવીએ, પણ તું માનતી જ નથી. સૌલી માથે ભારો મૂકી અને હસતી હસતી હાલવા માંડી. સૌલીએ કહ્યું, જબલી, આજ ગાડા દોડમાં ઈ જ જીતશે, જોજે. જીવલી, ઈ મારી સામે જોતો તો કે નહીં? હવે જુમી ખીજાણી. આ તારા જેવી અક્કલ બઠ્ઠી કોઈ જોઈ નહીં. ઈ તને ભૂ નથી પતો. એની ભાગોળ એની છોકરી રાધા છે. ઈ રંડવાણો તે દીથી પછી કોઈની સામું નથી જોતો. એની છોકરીની વાય વાય જોઈ છે. તું મૂર્ખી એના નામની માળા જપે છે. જો જમલી, ઈ માને કે ન માને, મેં તો એને મનમાં ધાર્યો જ છે. હું જાણું કે એની છોડી માટે ફકરમાં છે. ઈને એમ છે કે નવી માં આવશે તો છોડીને બહુ દુભવશે. પણ હાય, હું એને નહીં હતાપું. પણ એટલામાં ઘર આવી ગયું. સૌલીએ ઝટપટ પોતાના ઘરનું કામ આટોપી લીધું અને મા બાપને કહેતી ગઈ, હું ગાડા દોડ જોવા જાઉં છું. રસ્તામાં જીવલીને લેતી ગઈ. દોડ માટે ગાડા મેદાનમાં ઊભા હતા. 10 ગાડા દોડ માટે તૈયાર હતા. જીતનારને 5,000 રૂપિયા અને ચાંદીનું એક ગાડું મળવાનું હતું. ગામના મોભીઓ ગોઠવાઈ ગયા. જેવી ધજા ફરકીને ગાડા દોડ્યા. ધૂળની ડમરી ઉઠતી હતી, ચારે બાજુ ચીચિયારી ઉઠતી હતી અને છેલ્લો પડાવ આવ્યો એટલે કેશવે પોતાનું ગાડું તારવીને બળદના પૂંછડાને આંબળ્યા ને જે ઠોસો માર્યો એટલે રાડ પાડી, બરાવાળી લાવ, આજ તો લાપસી ખાવું, દોડ બાપા દોડ મારા બાપા. અને એ જ વખતે કેશવના ગોપાલ ગોવિંદ તેજ ગતિથી દોડી અને અંતિમ પડાવ પાર કરી ગયા. કેશવે ઉતરીને પોતાના બળદને બાથ ભરી લીધી. કેશવે ઇનામ લીધું. ઘેર આવી પડોશીને ત્યાંથી પોતાની દીકરી લઈ આવ્યો. એની પત્ની દીકરીને જન્મ આપીને મરી ગઈ. આજે 1.25 વર્ષ થયું. કેશવની દુનિયામાં એની દીકરી, 2 બળદ, આ એક ગાડું ને ખેતર
આટલું જ હતું. બધાએ એને બીજી વાર લગ્ન કરવા માટે તાણ કરેલ, પણ કેશવ ના પડતો હતો. એ જાણતો હતો કે સવલીની એની ઉપર નજર છે, એ એના ઉપર મરે છે, પણ એ ટસનો મસ્ત થતો ન હતો. સવલીના મા બાપે માગું પણ નાખેલું, પણ મારે રાધાને દુઃખી નથી કરવી એમ એને કહી દીધેલ. સવલી હવે કોઈને કોઈ બાને એના ખેતરે ચાલી જતી અને રાધા સાથે આમ હેળો કરતી. એક વખત તો એવું બન્યું કે સવલી રાધાને રમાડતી હતી ને એ જ વખતે રાધા પડી, માથામાં વાગી ગયું. એટલે કેશવ ખેતરથી આંટો મારીને આવ્યો અને જોયું તો દીકરીને માથે પાટો. કેશવે જાણ્યું કે શું થયું? સવલીને તમાચો માર્યો. હલતી થાય હતી, તારી મેલી મુરાદ હું જાણું છું. તને એમ છે કે આ ભલા મરે તો હું આવી જાઉં કાં? તને હું ખબર, મા બાપને છોકરા આંખના રતન હોય છે, રતન. કે જન્મ દીધો જ વાંધણી જ. સવલીને હાડોહાડ લાગી આવ્યું. એ રોતી રોતી દોડી ગઈ. અચાનક એક દિવસ એ કેશવ, જમલીની રાડ સાંભળીને કેશવ બહાર આવ્યો. સવલીની બેનપણીને જોઈને અણગામાંથી એને પૂછ્યું, હા કોઈ મરી ગયું? શું થયું? આવી રાયડું કાંદે? જમલીને કહ્યું, હવે થાહે. સવલી વેદ બાપાને ઘેર ગઈ હતી છોકરા ન થાય ની પડીકી ખાવા, પણ એને ના પડી એટલે પાદરે જઈ અને પેટમાં દાંતરણું ખોસી દીધું છે. એની માં ન્યા છે, તારું નામ જપે છે. કેશવ રાધાને લઈને દોડ્યો. સવલી લોહી લોહાણ કપડે પડી હતી. વૈદ બાપા આવી ગયા હતા. એને પેટે કપડું બાંધેલું હતું. કેશવ જમલીને રાધા આપી અને સવલીની બાજુમાં બેસી ગયો. સવલીને એક તમાચો માર્યો અને બરેલી હાલી, મૂર્ખી, હું જાણું છું કે તું મને પ્રેમ કરસ, પણ મારી રાધા મારું રતન છે, મારી આંખું છે. આંખમાં કાંઈ ફેર પડે ને ખટકો થાય તો અક્કલ નથી તારામાં. સવલી ત્રુટક અવાજે બોલી, કેશવ, મારે તારી ઈ આંખના રતનના રખોપા કરવા હતા. પણ કેશવે રાડ પાડી, ભેરું ગાડું કાઢજો, આ શહેરમાં દવાખાને એને લઈ જવી પડશે, નહીતર મારી આંખનું રતન પાછું મા વિનાનું થઈ જશે. અસ્તુ. તો આજની વાર્તા મૂર્ખી આપના અભિપ્રાય ચોક્કસ આવકાર્ય છે.